લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે મુહિમમાં ચૂંટણી વિભાગ સાથે અનેકવિધ સંગઠનો અને હગારનારી લોકો પણ જોડાઈ ગયા છે। લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન માટે એશિયન અમેરિકન સ્ટોર ઓનર્સ એસોસિએશને વડોદરા પધારી અભિયાન આરંભ્યું છે, જેના ભાગરૂપે આજે વડોદરા ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ગુજરાતી સમાજના પ્રમુખ એનઆરઆઈ ડોક્ટર વાસુદેવ પટેલે રમેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ યુપીએના કુશાસન અંત માટે ભારે મતદાન કરવાનું આહવાન કરી નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું હતું। ગુજરાત અને ભારત, સમગ્ર ભારત જ્યારે પાર્લામેન્ટનું ઇલેક્શન લડાઈ રહ્યું છે ત્યારે લોકો વધારેમાં વધારે પોતે વોટ કરે અને બીજા 10 જણને વોટ કરાવડાવે અને વોટિંગ કરતી વખતે એ દ્રષ્ટિથી વિચાર કરે કે ઇતિહાસની જેમ પાછળનો ઇતિહાસ તપાસીને કે જો પાછળથી ના ઇતિહાસની અંદર આપણે શું મેળવ્યું અને આપણે ખરેખર શું જોઈએ છે, આપણે ખરેખર અધોગતિ તરફ કે જ્યાં છે ત્યાં જ રહેવું છે કે આપણે વિકાસની દિશામાં જવું છે અને દુનિયાના વિકસિત દેશોની સાથે ગૌરવ સાથે આપણે ભારતને લઈ જઈ શકીએ અને એ સ્થિતિમાં આપણને લાવવું હોય તો કોને વોટ આપવો? અનુભવી, પ્રમાણિક અને જેની કેરિયર પર કોઈ ડાઘ ના હોય એવી વ્યક્તિઓને વોટ આપો, અપાવો અને ભારતના વડાપ્રધાન પદ માટે જે અત્યારે દુનિયાની અંદર સૌથી મોટું ગૂગલની અંદર પણ કે ઇન્ટરનેટના માધ્યમમાં પણ સૌથી વધારે ચર્ચાતું નામ છે શ્રી નરેન્દ્ર મોદી, એમના વિશે પૂરું જાણો તમે અને પછી વોટ આપો। પણ પ્રગતિને લઈ જનાર એ વ્યક્તિને એક તક આપો। જેમ કે છે કે 60 વર્ષ લોકોને તક આપી, તો હવે 60 મહિના તક આપો અને એક તક તો આપી જુઓ, પછી કદાચ તમે કાયમ એમને જ તક આપતા રહેશો એવી અમને પણ ખાતરી છે। ને એ જ કારણથી અમેરિકાથી 700 ભારતીયો કે જેને ભારતના પોતાનું માનેલું છે અને ભારત પોતાના હૃદયમાં ધડકે છે એવા લોકો અહીંયા આગળ ભારત આવ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે। અમે પોતે જે દિવસથી આવ્યા છે એ દિવસથી જ અત્યારે આટલા વર્ષો પછી ધૂળ સાથે ટેવાયેલા નથી, પણ છતાં ગામડાઓની ધૂળ પણ અમને મીઠાશ આપે છે। અમે દિવસના 10 થી 12 ગામની અંદર ઉમેદવારો સાથે જઈએ છીએ અને લોકોને વિનંતી કરીએ છીએ, પ્લીઝ વોટ ફોર ચેન્જ। મારો પોતાનો જ્યારે હું દાખલો આપતો હતો તો વી રિયલી થિંકિંગ અબાઉટ ધેટ, સિરિયસલી થિંકિંગ અબાઉટ ધેટ। અને હું એકલો જ નહીં, રમેશભાઈ છે મારી સાથે, એ રિટાયર્ડ થયા છે, હવે ઓલરેડી એ અહીં જ આવી ગયા છે એમના વાઇફ સાથે અને હવે 12 મહિનામાં 10 મહિના અહીં ગાળે છે। ના, રિટાયર્ડ થયા પછી પણ એ દેશની જે સિસ્ટમ હતી, સિસ્ટમ કે જે પહેલા તમે બેંકમાં જાઓ, પોસ્ટ ઓફિસમાં જાઓ, છતાં તમે અહીં આવ્યા પછી તમારે ટેક્સ ભરવો પડે, ટેક્સની સિસ્ટમ હતી, ગેસના બાટલાની સિસ્ટમ, એ બધી જે સિસ્ટમો હતી અમે કંટાળીને જે ગયા હતા એ વસ્તુ જે ઝડપભેર જઈ રહી છે। નરેન્દ્રભાઈએ, આપણે ઘણા લોકો એવી દલીલમાં કહે છે કે ગુજરાતીઓ તો વિકસિત જ હતા, સાહસિક હતા, ગુજરાતનો તો વિકાસ તો પહેલેથી જ હતો જ। આઈ એમ નોટ ડિફર ફોર ધેટ, પણ નરેન્દ્રભાઈએ જે 12 વર્ષની અંદર રોકેટ ગતિથી વિકાસ કર્યો એને અભિનંદિત છે અને એના કારણે જરૂર અને અત્યારે ગુજરાતમાં એક પરિસ્થિતિ સર્જાઈ છે, લોકો આવે છે અને એ જ પરિસ્થિતિ દેશમાં સર્જાશે। 2 વસ્તુઓ, એક તો નીતિ, લોકોને અડચણ ઓછી અને તમને ક્વિક નિર્ણય, એ ગુજરાત કરી શક્યું છે, બતાવ્યું છે અને દેશમાં એ થશે, એમાં કોઈ શંકા નથી, પણ આપણે એના માટે તૈયાર થવું પડશે અને વોટ એક આપણી પાસે મોટો હક છે। તમને પત્રકારને એમ ના કે કોને વોટ આપજો, પણ એટલીસ્ટ વોટ તો આપજો જ, એ ખાસ કરજો બાપા।